तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। Bluetooth mode. ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते प्रजापते ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय सम्प्रसादाय इन्द्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। अथयो वेद इदं मन्वानि इति स आत्मा मनः अस्य दैवं चक्षुः। एतेन दैवेन चक्षुषा मनसा एतान् कामान् पश्यन् रमते। આ પ્રમાણે આપણે જોયું. મન વડે જ સર્વ પદાર્થોને આપણે મનસા પશ્યન રમતે મન વડે જોઈને એમાં રમણ કરીએ છીએ. ગઈ વખતે ક્લાસમાં વિચાર કર્યો. હા હા એ તો ખબર છે, કોઈ છે નહીં એટલા માટે. મન વડે આપણે આ દરેકે દરેક પ્રમાતા પ્રમેય અને પ્રમાણરૂપી ત્રિપુટીને ઉજાડીએ છીએ. એટલે આપણો રોલ, આપણો કોઈ પણ વ્યવહારમાં આપણી સંડોવણી કેટલી છે, આપણું કનેક્શન, આપણું જોડાણ કેટલું છે. કોઈ પણ વ્યવહાર હોય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, કોઈ પણ વ્યવહાર હોય કે વ્યવહારનો અભાવ હોય, એમાં આપણે વ્યવહારને, વ્યવહારના અભાવને માત્ર અસંગતયા ઉજાડતા હોઈએ છીએ. આપણે કીધું કે લાડુને ખાઈએ ત્યારે એને માણીએ છીએ, સ્વાદ માણીએ છીએ. એવી રીતે બ્રહ્મલોકના પદાર્થોને આ તત્વજ્ઞાની ભોગવે છે વગેરે નથી. આ શરીરમાં જ આપણે, એટલે બ્રહ્મજ્ઞાનીની, જીવનમુક્ત મહાત્માની જે હકીકત છે એ આપણા વિશેની સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને બધું જે છે એ આપણા જ પોતાના લક્ષણો છે. એટલે એ બધા લક્ષણો આપણે આપણામાં ઘટાડવાના છે. બધા લોકની પ્રાપ્તિ, બધા કામ પદાર્થોની પ્રાપ્તિ કઈ રીતે સંભવે છે એને ઉજાળવા રૂપે જ સંભવે છે. જેમ કે સૂર્ય સંપૂર્ણ બ્રહ્માંડના બધા પદાર્થોને પ્રકાશિત કરે છે, તો પ્રકાશવાથી એને શું લાભ થાય છે? કોઈ લાભ નથી. કેમ? કંઈક તો એને પુણ્યકર્મો કર્યા છે ત્યારે સૂર્યરૂપી ઉપાધિ મળી હશે ને. બસ આવું પ્રકાશ એનું સ્વરૂપ છે, એટલે એનું સ્વરૂપ છે પ્રકાશ. કોઈ પણ કર્મ ત્યાં થાય ને ત્યાં એનું ફળ ઉત્પન્ન થાય જ. સૂર્ય પ્રકાશિત કરે છે તો એને ફળ મળે જ.
પણ સૂર્યના પોતાના પક્ષે કંઈ જ એવું સંકલ્પ ઈચ્છા કર્તૃત્વ નથી પ્રકાશવાનું, એનો સ્વભાવ છે. તેવી જ રીતે ચૈતન્યનો સ્વભાવ છે સાક્ષીનો કે પ્રમાતા પ્રમેય પ્રમાણરૂપી ત્રિપુટીને સત્તા સ્ફૂર્તિ આપે, પ્રકાશિત કરે. હકીકતમાં એ ભોગવતો નથી. ચૈતન્યસ્ય સાક્ષિત્વમ એવ ભોક્તૃત્વમ, એવો આપણે વિચાર કર્યો ગઈ વખતે. મન વડે બ્રહ્મલોકના પદાર્થોને સૂર્યનો શું લાભ થાય છે? સૂર્ય કર્મ નથી કરતો. કર્મ કરતો હોય તો એને પાપ પુણ્યનું ફળ મળે. ગંગાજળને ઉજાળવાથી એને ખુશી થાય અને ગટરને એવી રીતે ઉજાળવાથી એને દુઃખ થાય. એ કર્મ જ નથી. હા, પ્રકાશિત કરે છે એવું કર્મ નથી, અને એટલે જ કંઈ ફળ નથી સૂર્યને. કારણ કે એ આખું અકર્તૃ સ્વભાવે જ પ્રકાશ, એટલે પોતાના અકર્તૃ એ નહીં, પોતાનો સ્વભાવ છે. સ્વભાવમાં કોઈ કર્મ કે ફળ ન હોય. એવી જ રીતે જ્ઞાન એ આપણો સ્વભાવ છે, ચૈતન્ય એ આપણો મૂળ સ્વભાવ છે. આપણે કોઈ કર્મ કરતાય નથી, કોઈ કર્મ ભોગવતા પણ નથી, કર્મના ફળને ભોગવતા પણ નથી. આપણે કર્મ કરનારને, ફળ ભોગવનારને ઉજાળીએ છીએ. એટલે પછી પ્રશ્ન જન્મે કે કોણ કર્મ કરે છે ને કોણ ફળ ભોગવે છે. આપણને એ કલ્પ્રિટ જ શોધવો છે ને હંમેશા. એટલે હવે શું કરવાનું? કોણ કર્મ કરે છે? કોણ ફળ ભોગવે? સુખી દુઃખી થનારો છે કોણ? એટલે એ જ વેદાંત કોઈ દિવસ આ વસ્તુનો આન્સર શોધવાનો જ નથી. એવું નથી કોઈ કહેતું કે કર્મ કરનાર જ ખોટો છે ને ફળ ભોગવનાર જ ખોટો દેખાય છે, દોરીમાં સાપની જેમ રહેલો છે. એટલે જવાબ શોધવાનો નથી વેદાંતથી. કોણ કરે છે ને કોણ ભોગવે છે ને કોણ સુખી દુઃખી થાય, કોઈ છે જ નહીં. આ બધું માયાનું કાર્ય છે. કોણે અપમાન કર્યું, કોણે આવું કર્યું? કોઈએ કશું કર્યું જ નથી. કોઈ કંઈ કરી શકે એમ છે જ નહીં. એટલે જવાબ કયો શોધવાનો છે વેદાંતની મદદથી? સુખી દુઃખી થનાર છે કોણ? જવાબ શું છે વેદાંતનો? છે જ નહીં સુખી દુઃખી. સુખી દુઃખી છે જ નહીં. પછી બીજું કંઈ કોણ છે? કોણનો જવાબ જોઈએ છે, કેમનો જવાબ જોઈએ છે. કેમ મારી સાથે આવું થયું, કઈ રીતે થયું? કર્તૃત્વ ભોગવનાર. હા, એટલે કોઈને કલ્પ્રિટ આપણે કરવાનો જ નથી. કર્તૃત્વ ભોગવનાર છે કરનાર, આ બધું. એટલે એ એકે જવાબો મુખ્ય અર્થમાં સાચા નથી. કોણનો જવાબ મુખ્ય અર્થમાં સાચો નથી. એટલે એ જવાબ શોધવાનો જ નથી. હકીકતમાં રજ્જુ સર્પ વિશેના જે કારણ હોય એ એકે કારણ સાચા નથી. ગાઢ અંધકાર આછા પ્રકાશને લીધે જણાયો એવું એ ના કહેવાય. કલ્પના કરનારની ભ્રાંતિમાં જણાયો, ભાઈ બહુ સાપના પિક્ચર જોયા હતા એટલે સાપ દેખાયો વગેરે વગેરે. કોઈ કારણ જ નથી રજ્જુ સર્પનું. કેમ જન્મ્યો એનું? ભોક્તૃત્વ જ નથી એમ. હા, કર્તૃત્વ ભોક્તૃત્વ ભગવાને સર્જ્યું જ નથી. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્મફલ સંયોગમ. આ રહસ્ય છે કર્મનું ને કર્મફળના ભોગનું. ભગવાને કોઈને કરતાય બનાવ્યો નથી, પોતે નથી, અને કોઈને કર્મફળનો ભોગતા વગેરે કશું જ નથી. પછી મારામાં કેમ હજુ આટલું બધું સાંભળ્યા પછી એ કર્તૃત્વ તો છે? વિચાર જ નથી કર્યો. કર્તૃત્વના મિથ્યા સમજવાનો વિચાર પોતે જાતે આટલી બધી યુક્તિઓ ગયા 2 ક્લાસથી ચાલે છે. એકે યુક્તિઓ ઘેર જઈને યાદ કરી? હા, એકબીજાને કીધી? થોડી કહેવાય. એ તો શું કરવા ના કહેવાય? આમાં એવું છે, જો કર્તૃત્વ સાચું હોય તો હું તમારું હિત વિચારું છું અને તમે મારું અહિત વિચારતા, તો એક જ પરમાત્મા બે વસ્તુની વિરુદ્ધ તો કરે ના કરે. એટલે એક જ પરમાત્મા છે જે ચિંતન કરનાર. એકને મારવાનું બી કામ કરે, એકને બચાવવાનું કામ વિચારે, એવું તો બની જ ના શકે. એટલે એનો અર્થ થયો ભગવાન કરતા. ખબર પડી ને? હા, એવું થોડું જાય તો પૂછવાનું એમને. એમણે યુક્તિ વિચારી છે આવું કંઈક. હું વાત એ સમજાવવા માંગુ છું કે આ વિચારોને આપણે આપણી રીતે સમજીશું ને. અહીંથી આચાર્યો યુક્તિ આપે એ આચાર્યોએ જે રીતે મિથ્યા સમજ્યા હોય એ હશે. આપણે જ્યાં સુધી વિચારીશું નહીં ને જાતે, ત્યાં સુધી આપણા માટે કર્તૃત્વ તો એવું ને એવું ઠોસ નક્કર જ રહેવાનું છે.
એટલે અનેક રીતે આમાં ન કર્તૃત્વના કર્માણીનું ભાષ્ય જોઈએ, એની ટીકા જોઈએ, એમાં કંઈક આપણને યુક્તિ મળે, વિચારધારા મળે. અને અહીંયા તો સુંદર આપણે વિચાર કરેલો જ છે, કોણ સાચું છે વગેરે એ વેદાંતનો ઓલું જ નથી. એક જ આત્મા બધાની અંદર હોય તો એ આત્મા જો વિચારતો હોય કંઈ કર્મ કરવાનું તો એકનામાં ઉલટું વિચાર, એકમાં કે તું ભણ ને બીજાને કે તું અભણ રહે, એવું તો બને જ નહીં. બરાબર? એટલે એનો અર્થ થયો કે એ લેવલે તો કંઈ છે જ નહીં કર્મ એમ. જે છે એ પછી હોય. કારણ કે એક સરખો જ હોય ને વિચાર, હિત કરવું હોય તો બધાનું એક સરખું જ હિત કરે. એટલે એ કોકને ચોરી ભગવાને આવું કર્યું છે, સૃષ્ટિનું સર્જન કર્યું છે, બધાને આવા બનાવ્યા છે એવું નથી, અને બધા પોતે આવી રીતે આવા બન્યા છે એવું નથી. સ્વપ્નમાં કોણ કર્મ કરે છે અને કોણ ભોગવે છે? કઠપૂતળીના ખેલમાં કોણ કર્મ કરે છે અને કોણ ભોગવે છે? અનેક રીતે આપણે પોતે આ વિચારોને દ્રઢ કરવા જોઈએ. હકીકતમાં કંઈ કોઈનાય કર્યા વિના આ બધું થઈ રહ્યું હોય ને એવો ભાસ થાય છે. કોઈનાય કર્યા વિના આ બધું થઈ રહ્યું હોય એવો ભાસ થાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો મન વડે બ્રાહ્મલૌકિક પદાર્થોને પશ્યન રમતે, જોતો જોતો રમણ કરે છે, ભોગવે છે. બ્રહ્મલૌકિક પદાર્થોને જો મુખ્ય અર્થમાં આપણે કંઈક સમજવું હોય, બ્રહ્મલોકના પદાર્થોને ભોગવવા હોય તો પછી દહર ઉપાસના કરવી પડે. ક્યાંક કર્મ કે કર્મફળના ભોગને સાચું માનીશું તો કર્મ ઉપાસના રૂપી માનસ કર્મ વગેરે કંઈક તો કરવું જ પડે, મફતમાં કશું ના મળે. એટલે દહર ઉપાસના વગેરે જે છે, બ્રહ્મલોકના પદાર્થો પણ આપણને અહીં આ જ ઉપાધિમાં દહર વિદ્યા એટલે કે દહરાકાશમાં ઉપલબ્ધ જ છે. એટલે બ્રહ્મલોક ત્યાં છે એવું નથી, અહીંયા છે. બ્રહ્મલોક પરોક્ષ નથી, આપણને અહીં જ આ હૃદય કમળમાં જ ઉપાસના દ્વારા સિદ્ધ છે. એટલે એમાં એને જોતો જોતો એ રમણ કરે છે. મેં વિચાર કર્યો તો દહર વિદ્યાના જેટલા છે કંડિકાઓ, એનું ગુજરાતી ભાષાંતર આપણે જોઈ લઈશું. એટલે અત્યારે હવેના જે બધા મંત્રો છે એમાં થોડીક દહર વિદ્યાની થોડીક ઇન્ટ્રોડક્શન આવશે, તો એમાં એ ઉપયોગી થશે. તો મનની દિવ્યતા વગેરે જે છે એ આપણે વિચાર કર્યો. તો હવે છઠ્ઠો મંત્ર છે, છઠ્ઠી કંડિકા છે. તંવા એતમ વાંચીએ આપણે. આ કયો છે? એ તે છે. ઋષિભાઈ એક વાત કહેવાની છે હા બોલો. કે મને યાદ નથી એ शुरुआतનું टाइम હતું स्वामी जी जब इस तरह के ये जब पढ़ा रहे थे तब उन्होंने कहा था कि ऐसी अवस्था में आप अपने जो रिश्तेदार हैं जो चले गए हैं उनसे मिल सकते हैं, आप चाहे जहाँ जा सकते हैं. बहुत डिटेल में लिया था. वो दहर विद्या का ही था. काफी आई वाज मेस्मराइज्ड, मतलब हाँ, क्या बात है. दहर विद्या का वो सेक्शन आता है अभी. नहीं, मुझे लगा अब आएगा पर मतलब वो यहाँ मुझे इस वाले हिस्से में है नहीं, तो मुझे लगा कि दहर विद्या ही होगी. 8.5 હા છે. ચોથો દહર વિદ્યાનો ચોથો ખંડ જે છે એમાં આવશે આ બધું. આપણે એકવાર ભાષાંતર જોઈ લઈશું કંડિકાઓનું. પણ એમાં તો મુખ્ય એટલે આપણે સમજીએ છીએ એ રીતે આપણને અત્યારે કદાચ ન પણ લાગે. આપણે એક તો વૈખરી વાણીના સ્તરે વ્યવહાર કરીએ છીએ એટલે પણ આ પદાર્થો લાડુ વગેરે સત્ય લાગે છે. હકીકતમાં મધ્યમાં સ્તરે આપણે જોઈએ તો લાડુ આકારની વૃત્તિ જ સત્ય રહે, પછી લાડુ પદાર્થ જ નથી રહેતો એનાથી જુદો સ્વતંત્ર. એટલે પણ લાડુ આકારની અંતઃકરણ વૃત્તિને આપણે ભોગવી શકીએ મધ્યમાં સ્તરે. અને પછી આપણે સમજીએ વેદાંતની મદદથી કે લાડુ એ નહીં, લાડુ આકારની વૃત્તિને ભોગવતાય નથી અને માત્ર ઉજાળતા જ હોઈએ છીએ. એ છે એટલે હમણાં હંમેશા સમજવાનું સાપ મિથ્યા છે, જગત મિથ્યા છે, અને આવું બધું જ્યારે કર્તૃત્વ મિથ્યા છે વગેરે વગેરે, કોઈ પણ વસ્તુને આપણે થોડીક નકારીએ, એની સત્યતાને એની મહત્તાને ઓછી કરીએ ત્યારે એટલું સમજવાનું એ નથી સ્વીકારાતું. ગમે તેવું હોય ને તોય નથી સ્વીકારાતું. કારણ કે આપણે દોરીનું સત્યત્વ કે અધિષ્ઠાનનું સત્યત્વ સ્વીકારવાનું રહી જાય. એટલે અધિષ્ઠાનના સત્યત્વના નિશ્ચયપૂર્વક આપણે કર્તૃત્વને મિથ્યા સમજવાનું છે. એટલે કોઈ પણ આપણે સમજીએ આ બધી જેટલી યુક્તિઓ દલીલો કરી કે કર્મ કરનારો મિથ્યા છે, કર્મનું ફળનો ભોગતા મિથ્યા છે,
શેમાં? આ જગતમાં એવું નહીં, મારામાં ચૈતન્યના સ્તરે કર્તૃત્વ મિથ્યા છે. ચૈતન્ય મારા સ્તરે જે ચૈતન્ય હું રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે અત્યારે, ત્યાં કર્તૃત્વ, કર્મફળનો ભોગ, ભોક્તૃત્વ બધું મિથ્યા છે. એટલે આમ અધ્ધરતાલ કર્તૃત્વ મિથ્યા છે એવું નહીં આપણે વિચારવાનું. ક્યાં મિથ્યા છે? સાપ ગમે ત્યાં દેખાય ત્યાં મિથ્યા ના હોય, દોરીમાં દેખાય ને તો મિથ્યા હોય. એવી જ રીતે આ મિથ્યાત્વનો નિશ્ચય જે છે અનાત્મામાં નથી. આત્મામાં આ કર્તૃત્વાદી જે ધર્મો છે બધા ઉપાધિના, એ મિથ્યા છે. એટલે હુંમાં આપણે, અને એટલા માટે મારા માટે સૌથી વધારે અગત્યનો હું બનવો જોઈએ. કોણ કરતા છે ને? એટલે જગત વિષયક આપણી જિજ્ઞાસા સમાપ્ત થઈ જવી જોઈએ. કારણ કે જગત માયાનું કાર્ય છે. એટલે આપણે જેવું આપણા સંસ્કાર પ્રમાણે જેવું છે ને એવું જ જોવાના છીએ. એટલે જગતમાંથી, જગતના સત્યનું શું છે ને આ તે બધું, કે આવું કેમ થાય છે વગેરે, જગતની ઘટના અને વ્યવહારોમાંથી આપણે ઉપરામ થઈ જવા જોઈએ. ગમે તેવું સુખદ કે દુઃખદ ઘટના હોય એમાંથી આપણે એને ઓબ્જેક્ટિવિટી વગેરે કહેવાય. એટલે આપણને આપણા માટે સૌથી અગત્યનો હું હોવો જોઈએ. ચૈતન્ય મારે એને જાણવો છે, એને ઓળખવો છે, એના સાચા સ્વરૂપને શાસ્ત્રની મદદથી ઓળખવું છે. એની યથાર્થતામાં પ્રમાણ શું છે, આ બધી વસ્તુઓ આપણા માટે અગત્યની બનવી જોઈએ. હુંમાં કર્તૃત્વ ભોક્તૃત્વ મિથ્યા છે. એમ જ આમ આપણે કે કોઈ કરતા નથી, કોઈ ભોગતા નથી, એવી વિચારણા નથી કરવાની. આ બધી જ વસ્તુ અનાત્મ ધર્મો વગેરે હુંમાં મિથ્યા છે. એટલે જ આપણે અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોકઃ વિજિઘત્સઃ વગેરેનો શું અર્થ કર્યો તો યાદ હોય તો? આત્માના જે આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ શ્લોક હતો, જે આ મંત્ર સૌથી પહેલો પ્રજાપતિમાં. વિજરહ એટલે હું જરા વગરનો છું, હું ભૂખ તરસ વગરનો છું, હું શોક મોહ વગરનો છું. એવું નથી કર્યું. જે જરાવસ્થાને પ્રાપ્ત થયું છે એ હું નથી. જ્યાં શોક અને મોહ જન્મે છે એ હું નથી. આ રીતે ઉપાધિનો નિષેધ હુંમાં કરવાનો છે. ઉપાધિના ધર્મોનો નિષેધ હુંમાં કરવાનો છે. આપણે એવું કહીએ કે કોઈ ભૂખ્યું તરસ્યું નથી, એવું ના હોય. એટલે બધાને દેખાય છે ને ભૂખ્યું તરસ્યું. જે ભૂખ્યું તરસ્યું છે એ હું નથી. આપણે ભૂખ તરસને શરીરમાં તો રાખીએ કારણ કે અનુભવનો વિષય છે, પણ ઉપાધિના ધર્મો હુંમાં મિથ્યા છે. મિથ્યા છે એટલે નથી ને દેખાય છે, ખોટા દેખાય છે, માત્ર પ્રતીત થાય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ હુંમાં આપણે મિથ્યા સમજવાનું છે. તો એ રીતે હવે આપણે આગળ વધીએ. આ કયો મંત્ર છે? પ્રજાપતિ યૈતે બ્રહ્મલોકે મનસા કામાન પશ્યન રમતે, એ 5મી કંડિકા હતી દૈવમ ચક્ષુવાળી. અને પછી આ 6ઠ્ઠી આવી રીતે શરૂ થાય છે, યે એતે બ્રહ્મલોકે. એમ યે એતે બ્રહ્મલોકે તમ વૈ એતમ દેવાહ આત્માનમ ઉપાસતે તસ્માદ તેષાં સર્વે ચ લોકાઃ આત્તાઃ સર્વે ચ કામાઃ સહ સર્વાંશ્ચ લોકાન આપનોતિ સર્વાંશ્ચ કામાન યસ્તમાત્માનમનુવિદ્ય વિજાનાતિ ઇતિ પ્રજાપતિઃ ઉવાચ. પ્રજાપતિઃ ઉવાચ. તો આ ફળશ્રુતિ મંત્ર છે. ખંડ 1 થી 6 માં સગુણ બ્રહ્મ એટલે કે સગુણ બ્રહ્મ દહર વિદ્યા હતી. આ 7 થી 12 માં નિર્ગુણ બ્રહ્મ દહર વિદ્યા અહીંયા આવી રીતે સંપન્ન થાય છે. તો જે ભોગો બ્રહ્મલોકમાં રહેલા છે, યે એતે બ્રહ્મલોકે, તો બ્રહ્મલોકમાં યે એતે બ્રહ્મલોકે, તો બ્રહ્મલોકે સપ્તમી વિભક્તિ, તો યે એતે પણ સપ્તમી વિભક્તિ, બરોબર ને?
ये एते બ્રહ્મલોકે, ये एते પ્રથમા કામનાનું બહુવચન છે. બહુવચન ઓલું કઈ થાય? સહતૌતે. સહતૌતે. ચાલો, બ્રહ્મલોકમાં રહેલા જેટલા પણ ભોગો છે, કામ્ય પદાર્થો છે, એને આવી રીતે તમ વૈ એતમ દેવાહ આત્માનમ ઉપાસતે. એ બ્રહ્મલોકમાં રહેલા પદાર્થોને તે બ્રહ્મલોકે ત્યાં જશે પશ્યન રમતે સુધી. અને પછી તમ વૈ એતમ દેવાહ આત્માનમ ઉપાસતે. જે આત્મતત્વનો ઉપદેશ પ્રજાપતિએ જ્યોતિર્વિદ્યામાં કર્યો, અલ્યા એ આત્માનું ઉપાસ હતે. જે આત્માનો ઉપદેશ પ્રજાપતિએ કર્યો તેને દેવો ઉપાસે છે, એની દેવો ઉપાસના કરે છે. એ તે બ્રહ્મલોકે આગળના મંત્ર 5મા કંડિકા જોડે જશે. પશ્યન રમતે વાળી જે કંડિકા હતી દિવ્યમ મન ચક્ષુ વાળી, એમાં જશે. એમને જોતો રમણ કરે છે. એટલે બ્રહ્મલોકમાં રહેલા ભોગોને ભોગવે છે, એ તો કીધું. આવા આત્માને જે પ્રજાપતિએ જે ઉપદેશ્યો એ આત્માને દેવો ઉપાસે છે. જો અહીંયા એક વસ્તુ સમજવાની, ઉપાસતે શબ્દ છે ક્રિયાપદ. ઉપાસતે પ્રથમ ઓલો ક્રિયાપદનું બહુવચનનું રૂપ છે. ઉપાસતે હોય ને તો એક વચન, પણ અહીંયા દેવા હા આત્મા બહુવચન છે એટલે ઉપાસતે હોય ને તો એક વચન થાય. એટલે દેવા હા આત્માનું ઉપાસતે. આ કઈ રીતે ખબર પડે? ઓલું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. એટલે જાગરતી અને સંયમી, સંયમી એક વચન છે ને એટલે જાગરતી એક વચનનું રૂપ થાય. યસ્યામ જાગૃતિ ભૂતાની, ત્યાં જાગૃતિ છે અને ઓલું જાગરતી, ઓલું રેફ છે ને એટલે એક વચન, અને જાગૃતિ ભૂતાની, ભૂતાની બહુવચન છે અને એટલે જાગૃતિ બહુવચન. આવી રીતે યાદ રખાય, કનેક્શન આવી રીતે બેસાડાય. આપણે કોઈ પણ ક્રિયાપદના રૂપો આવી રીતે યાદ રાખી શકીએ. હા, તમારે આત્માનમ ઉપાસતે, તો એ આત્માની ઉપાસના કરે છે. ઉપાસનાનો અર્થ અહીંયા આત્મેત્યેવોપાસિત જે બૃહદારણ્યકમાં કરેલો જ્ઞાન, એ જ્ઞાન પરખ જ છે, આપણે જોઈશું. તસ્માત તેષામ સર્વે ચ લોકાહ આત્તાહ, માટે તેમના માટે આ સંપૂર્ણ લોક પ્રાપ્ત છે, એ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. સર્વે ચ કામાહ, એ બધા જ એમની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. આત્તાહ પ્રાપ્તાહ, બધા લોક એમને પ્રાપ્ત થઈ જાય છે. જે આત્માની ઉપાસના કરે, એટલે શરૂઆતમાં પ્રજાપતિએ જે પ્રતિજ્ઞા કરી હતી કે જે આત્માને જાણે છે, અનુવિદ્ય વિજાનાતિ સ સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન. એવી રીતે અહીંયા પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ, એટલે કે જ્યોતિર્વિદ્યા જે છે એની પૂર્ણાહુતિ થઈ ફળકથન દ્વારા. કે જે આત્માને ઉપાસે એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરે છે અનુવિદ્ય, તેને આ સંપૂર્ણ લોક પ્રાપ્ત થઈ જાય છે અને બધી ઈચ્છાઓ એની પૂરી થઈ જાય છે, કામને પદાર્થો મળી જાય છે. યસ્તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતી, જે આત્માને આવી રીતે અનુવિદ્ય વિજાનાતી. તો અનુવિદ્યનો શું અર્થ કરેલો એવું નહીં પૂછવા, બહુ પહેલાં થઈ ગયું છે. તો અનુવિદ્ય વિજાનાતી, શાસ્ત્રના આચાર્યના એકવાર અન્વેષણ, કોઈ પણ જગ્યાએ અન્વેષણ કરવું હોય, ચાવી ખોવાઈ ગઈ હોય તો ચાવી ભાઈ કઈ કિચન હતી, કયા રંગની હતી, કઈ ચાવી મોટી નાની વગેરે લક્ષણ ખબર હોવી જોઈએ. એટલે અનુવિદ્યમાં આપણે આ લક્ષણ અપહત પાપમાં વગેરે જે લક્ષણો છે એ પ્રામાણિક અન્વેષણ, લક્ષણો પહેલાં શાસ્ત્રના આચાર્યો પાસેથી જાણીએ અપહત પાપમાં વગેરેથી, અને પછી એનું અન્વેષણ થાય. અન્વેષણ પૂર્વક એને જાણવાનો છે. સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. તો અન્વેષણનો અર્થ ત્યાં શ્રવણ અને મનન કર્યો, વિજિજ્ઞાસિતવ્યનો નિધિધ્યાસન અર્થ કરેલો. એવી જ રીતે અહીંયા પણ શાસ્ત્ર અને આચાર્ય વગેરે જે છે એમની કૃપા દ્વારા આપણે સ્વરૂપ લક્ષણ જાણીને એને શોધવાનું છે, એને જાણવાનું છે. તો દરેકની ઈચ્છા અહીંયા આવી રીતે પૂરી થાય છે વગેરે કીધું. હવે ઉપાસતેનો આ જે ક્રિયાપદ છે એનો અર્થ આ કંડિકામાં ભાષ્યકાર શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે.
જે આત્માને ઉપાસે છે. તો ઉપાસે છે એટલે શું? આત્માનું શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે. તમ વા એતમ આત્માનું ઉપાસતે દેવાહા. તો દેવો એટલે શું? ઇન્દ્રએ પછી પ્રજાપતિ પાસેથી જઈને આવી રીતે દેવલોકમાં પ્રજાપતિ વિદ્યાનું અધ્યયન કરાવ્યું. અને પછી દેવોએ જેમ ઇન્દ્રએ આત્માને જાણ્યો એવી રીતે બધા દેવોએ પણ આત્માને આવી રીતે જાણી લીધું. ઇન્દ્ર દ્વારા શિક્ષિત દેવોએ તુરીય આત્મવિજ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે કીધું અહીંયા દેવાહા. બધા દેવોએ આવી રીતે આત્મવિજ્ઞાન પ્રાપ્ત કર્યું અને એનું જ ધ્યાન ધરે છે, નિધિધ્યાસન કરે છે. એટલે જ્ઞાન યોગથી સંપૂર્ણ લોકની સંપૂર્ણ કામની આવી રીતે પ્રાપ્તિ ઇન્દ્ર અને વિરોચને કરેલી છે. વિરોચન ક્યાં? ઇન્દ્ર અને બધા દેવોએ કરેલી છે. સર્વે લોકાહ આત્તાહ સર્વે કામાહ. એટલે આપણને મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય આત્મજ્ઞાન વડે તો ધર્મ અર્થ કામ બધુંય આપોઆપ મળી જાય. જેમ કે ઓલી પાસાની રમત હોય તો એમાં 6નો આંકડો પડે તો એવું કે કૃતાય વિજિતાય અધરેયાહ સંયંતી. એટલે એકવાર 6નો આંકડો જો પડે બંને પાસામાં તો બધા જ આપણને પાસા મળી ગયા કહેવાય. અંક એના ગણિત એના મળી ગયા કહેવાય. ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે ને, હા. એની અંદર આવી જાય ને. એટલે મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય પછી ધર્મ અર્થ કામ માટે આપણે થોડી મહેનત કરવી પડે એવું નથી, એ સિદ્ધ જ થઈ જાય. એ અર્થમાં કીધું છે સર્વે ચ લોકાહ આત્તાહ સર્વે ચ કામાહ. એટલે બધા જ કામ્ય પદાર્થોની પૂર્તિ કઈ રીતે થાય? તો મોક્ષ પ્રાપ્ત, આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરીએ ને તો જ થાય. બાકી એક કામ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે કર્મો અને ઉપાસનાઓ વગેરે કરતા રહીશું તો એનો કોઈ અંત જ નથી. અનંત ભોગો છે, અનંત કામ છે, અનંત લોક છે. ભગવાનના એક બ્રહ્મા રોમમાં અનંત બ્રહ્માંડ છે. એટલે એ મુખ્ય અર્થમાં સંભવ જ નથી. એના કરતાં સર્વાત્મ ભાવ જે છે, આત્માના સાચા પૂર્ણ સ્વરૂપને જાણી લઈએ, સંપૂર્ણ કામ્ય પદાર્થો મળી જવા એટલે શું? નિષ્કામ બની જવું. નિષ્કામ બનીએ ને તો જ આપણને બધું જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે નિષ્કામ બન્યા વગર આ વસ્તુ મુખ્ય અર્થમાં પ્રાપ્ત કરીએ ને એવું બધું સંભવતું જ નથી. જરૂરિયાતથી મુક્ત થઈ જાય ને, જરૂરિયાતથી મુક્ત કોઈ થઈ ઈચ્છા જ ના રહે, પૂર્ણતા નિષ્કામતા જ સર્વવ્યાપકતા છે. અત્યારે જે કીધું સર્વલોક અવાપ્તિ, સર્વકામ અવાપ્તિ, મુખ્ય અર્થમાં નિષ્કામને જ, નિષ્કામ હોય જ્ઞાની હોય એને જ. અને વિરક્તને એટલે સોષ્ણુતે સર્વાન કામાન સહબ્રહ્મણા, એ જે તૈતરીયમાં કીધું સંપૂર્ણ પદાર્થોને એક સાથે ભોગવે છે. એટલે ભોગવવાનું અહીંયા મુખ્ય અર્થમાં નથી, આપણે ઘણો વિચાર કર્યો એના ઉપર. અનુવિદ્ય એટલે શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરીને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એટલે અનુવિદ્ય વિજાનાતી, એ પ્રમાણે અર્થ કરેલો છે. એટલે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાને લીધે જ દેવો આવી રીતે શરૂઆતમાં થઈ ગયા. ઉપાસતે એનો અર્થ કરે છે ભાષ્યકાર, આગળ જોઈએ. નિરતિશય ઉપ અને આસનમ, એટલે ઉપ એટલે સમીપ. તો પણ ઉપની આપણે કોઈ કન્ડિશન નથી મૂકી, કેટલું નજીક, કેમ કે મોટો. ઓહો, એક મિનિટ. તો કેટલો મોટો એવું કોઈ વિશેષણ ના હોય તો નિરતિશય મોટો, એનાથી કોઈ બીજું મોટું ના હોય. એવી જ રીતે અહીંયા સમીપની કોઈ ઓલી કન્ડિશન નથી, એટલે નિરતિશય સમીપ. તો નિરતિશય સમીપ શું છે? સમીપપણાનો અવધિ એનાથી વધારે સમીપ ના હોઈ શકે. હા, સાક્ષાત અપરોક્ષ જે હું છે ચૈતન્ય, એ નિરતિશય સમીપ છે આત્મા. એટલે નિરતિશય સમીપ આત્મ વસ્તુને બ્રહ્મ સ્વરૂપે જાણવું એને ઉપાસના કહેવાય. આ અહીંયા આ સંદર્ભમાં અહીંયા ઉપાસતેનો અર્થ આ રીતે સાક્ષાત અપરોક્ષતયા જે પ્રગટ છે આત્માને આપણે એના લક્ષણો વડે બ્રહ્મ સ્વરૂપે જાણીએ. જે આખી 8, 12, 13 કંડિકા હતી. અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, એ પ્રમાણે અને બનીને રહેવું, એવું આ ઉપાસનાનો અર્થ છે. ઉપાસનાની સમાનતા હોવાથી અહીંયા ઉપાસના ક્રિયાપદ છે. ઉપાસનામાં શું હોય? સામાન્ય રીતે ઈષ્ટ દેવતા હોય, આપણા ઉપાસ્ય દેવતા હોય, એના માટે આપણને પ્રેમ હોય એટલે તદાકાર વૃત્તિ જળવાઈ રહે.
ઉપાસનામાં શું છે, શ્રી કૃષ્ણ શરણ મમ વગેરે જે આપણા ઈષ્ટદેવની ઉપાસના કરતા હોઈએ એમાં તદાકાર વૃત્તિ જળવાઈને રહે છે ઉપાસનામાં, અને એને કેન્દ્રિત જ વિચાર હોય અને બીજી કોઈ વૃત્તિને ત્યાં સ્થાન ન હોય, એકાગ્રતા હોય, એટલે એને ઉપાસના કહે. ઉપાસના એટલે ધારો કે માં હોય તો કેવું કંઈક સ્કૂલનું ઓલું ફંક્શન હોય, એન્યુઅલ ફંક્શન, એમાં દરેકે બાળકે કંઈક આમ તેમ રોલ ભજવેલો હોય તો પોતાના અન્ય બધાની એ દ્રષ્ટિ ત્યાં જાય નહીં, પણ મારા બાળકને હું જોઉં વગેરે, તો એને ઉપાસના કહેવાય. અન્ય તરફથી આપણે દ્રષ્ટિ સંકેલી લઈએ અને આપણનો જે પ્રિયતમ હોય એમાં જ આપણી દ્રષ્ટિ જાય. મંદિરમાં બધા બહુ ભગવાનના વિગ્રહ હોય, આપણે સૌથી સારું ફૂલ કોને અર્પણ કરીએ? આપણા ઈષ્ટ દેવતાને જ અર્પણ કરીએ ને. એટલે એમાં કેવું પ્રિયતમ જે હોય એમાં વૃત્તિ આપણી તદાકાર થાય છે. એ અર્થમાં અહીંયા ઉપાસના જે છે એ ક્રિયાપદ લાગુ પડે છે. હકીકતમાં આપણા માટે આપણો પ્રિયતમ આત્મા જ છે. આપણા ઈષ્ટ દેવતા પણ આત્મ સ્વરૂપે છે, માટે આટલા વહાલા છે. ઘણીવાર વિચાર કર્યો શ્રી કૃષ્ણ જે છે આટલા વહાલા કેમ લાગે છે? કારણ કે આત્મ સ્વરૂપે છે, માટે આટલા વહાલા લાગે છે. આટલા મધુર કેમ છે? આટલા સુંદર કેમ છે? આટલા પરાક્રમી કેમ છે? બધું શ્રી કૃષ્ણનો સગુણ સોપાધિક રૂપમાં આ બધા જે છે એ શેના લીધે છે? આત્મ સ્વરૂપે છે, માટે આટલા સુંદર છે. એટલે હકીકતમાં સુંદરતા અહીંની આપણે શ્રી કૃષ્ણ વિગ્રહમાં કલ્પીએ છીએ. એટલે પ્રિયતમની ઉપાસના વગેરે જે છે એના માટે જ છે કે આપણે જગતની સુંદરતા જે છે એનો બાદ કરીને આપણા ઈષ્ટ દેવતામાં જોઈએ, એ ઈષ્ટ દેવતાને આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે સમજીએ. પ્રેમવશ એકાગ્રતાની સમાનતા હોવાથી ઉપાસના શબ્દ અહીંયા વાપરેલો છે, પ્રયોજાયેલો છે. બરોબર. અનુવિદ્ય એટલે અન્વેષણ કરવું આત્માનું. એટલે વિદ્યમાન છે આત્મા, પણ એના મૂળ સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે વર્તમાન આપણે આવિર્ભૂત એને કરવાનો છે. વિદ્યમાન છે, વર્તમાન નથી, માટે અનુવિદ્ય એવું કીધેલું છે. અને એટલે આ જ્ઞાનને આપણે, એના લક્ષણોને આપણે આપણા વિચારમાં નિધિધ્યાસન વગેરે દ્વારા એપ્લાય કરવાનું છે. મનન કર્યું ઇન્દ્રએ, માટે એને સાચું જ્ઞાન લાદ્યું. વિરોચને ઉપદેશ ઉપર મનન નહોતું કર્યું. અનુવિદ્ય વિજાનાથી કેમ કીધું છે અહીંયા એ સમજીએ છીએ. અનુવિદ્ય ખાસ અગત્યનું છે. શાસ્ત્રના આચાર્યોએ જે ઉપદેશ આપ્યો હોય, યુક્તિઓ આપી હોય, એ પ્રમાણે જે મનન વગેરે કરે છે એને અનુવિદ્ય કીધું. તો એ વિરોચને નહોતું કર્યું અને માટે એને વિપરીત જ્ઞાન લાદ્યું. પરંતુ ઇન્દ્રએ અનુવિદ્ય ઉપર ખાસ ભાર મૂક્યો અને એનો લાભ એણે મેળવ્યો છે. મનમાં જે કોઈ વિરોધ જણાય, હારું આટલું બધું આ મિથ્યા કઈ રીતે હોય, આટલું બોલું છું ને બધું મિથ્યા હોય વગેરે વગેરે, તો આપણી યુક્તિઓ, આપણા જે આ વિરોધ છે થોડોક, એને આચાર્ય સમક્ષ ઇન્દ્રએ કીધું નાહમત્ર ભોગ્યમ પશ્યામી. એટલે પોતાના ડાઉટ જે હતા, વિરોધ જે હતો એ પ્રજાપતિ સમક્ષ રજૂ કર્યો છે ઇન્દ્રએ, અને માટે એનું કલ્યાણ થયું છે. ઇન્દ્રએ સ્પષ્ટ કીધું નાહમત્ર ભોગ્યમ પશ્યામી. એટલે આખ્યાયિકા દ્વારા આ પ્રયોજન પણ સિદ્ધ થાય છે કે વિદ્યામાં અવરોધક જે કંઈ પાપ હોય એ ગુરુ શુશ્રૂષાથી નષ્ટ થાય છે. ઇન્દ્રના કિસ્સામાં આવી રીતે 101 વર્ષ થયા, એને ગુરુ સાનિધ્ય વગેરે જે છે એનો લાભ લીધો, સંપૂર્ણ પ્રતિબંધોની નિવૃત્તિ થઈ અને જ્ઞાન લાદ્યું. એટલે વિદ્યા પ્રાપ્તિ થાય આવી રીતે એમાં ઇન્દ્ર ઉદાહરણ છે. અને આવી જે મનન વગેરે ના કરીએ, સર્વજ્ઞ આચાર્ય ઉપદેશ આપે તો પણ જ્ઞાન ન થાય, એમાં ઉદાહરણ વિરોચન છે. કારણ કે એણે મનન વગેરે નહોતું કર્યું. 32 વર્ષ એણે સેવા તો કરી જ છે, પણ અનુવિદ્ય એટલે કે અન્વેષણ નથી કર્યું આત્માનું. અને ગુરુ પ્રજાપતિ આવી રીતે કરુણાવાન બની રહ્યા, વારંવાર આયાસપૂર્વક એકની એક વસ્તુ જુદી રીતે ઇન્દ્રને સમજાવી. એટલે આચાર્યના પક્ષે કરુણા, ઇન્દ્રના પક્ષે આ ગુરુ સેવા શુશ્રૂષા દ્વારા પાપ પ્રતિબંધનો ક્ષય. અને વિરોચનમાંથી શું આપણે સમજવાનું છે કે આ અનુવિદ્ય ના કર્યું એટલે કે
મનન નથી કર્યું. એટલે ઉપદેશ જે છે ને, એટલે આપણે ઘરે જઈને જે કરીએ છીએ સ્વામીજીનું ઓલું હોય, પછી એકવાર સાંભળીએ અલગ વાત છે, આપણે એને પોતાના શબ્દોમાં વ્યક્ત કરવું જોઈએ. આપણે શું સમજ્યા છીએ એ આપણે એક સ્વાધ્યાયીઓનો આ એક વસ્તુ રહી જાય છે. એટલે જ ત્યાં મોટા સ્વામીજી છે એ ગ્રુપ ડિસ્કશન વગેરે ઉપર ઘણો ભાર આપેલો હતો. શું કહેવાય એને, પ્રફુલ્લભાઈનો ક્લાસ શું હતો? સ્ટડી ક્લાસ જેને કહેતા હતા. એટલે એમાં દર અઠવાડિયામાં એક વાર હોય અને એમાં એક જણનો વારો આવે. જેમ કે પૂજ્ય સ્વામી દયાનંદજીનો હોમ સ્ટડી કોર્સ છે, તો ત્યાં સ્ટડી સર્કલ ચાલે. અમેરિકા વગેરેમાં કેવું છે, સ્ટડી સર્કલ ચાલે. તેમાં આવી રીતે બધા ભેગા થઈને આમ વાંચે ને આ તે બધું કરે, સ્વામીજીની પ્રવચન સાંભળીને પછી નેક્સ્ટ ટાઈમ એક વ્યક્તિ આવી રીતે જિસ્ટ લઈને બોલે 5-10 મિનિટ જે કંઈ હોય. એ વસ્તુ પણ ઘણી ઉપયોગી છે. એકબીજાને આપણે આ વિચારોનો લાભ મળવો જોઈએ, એકબીજાને મળે. એટલે 3 ઇન્દ્ર, પ્રજાપતિ પાસેથી કરુણા, ઇન્દ્ર પાસેથી આ પાપ પ્રતિબંધનો ક્ષય અને વિરોચન પાસેથી આ અનુવિદ્યની ઇમ્પોર્ટન્સ, મહત્વ આપણે સમજવું જોઈએ. પાપ હોય તો શબ્દો પકડાય. આપણામાં કંઈક પ્રતિબંધ હોય ને તો શબ્દ પકડાય, શબ્દનો અર્થે કદાચ સમજાય, પરંતુ એ શબ્દનો અર્થ આપણો પોતાનો નિશ્ચય ન બની શકે. પ્રતિબંધ વસ્તુ છે ને, નિશ્ચય નથી જન્મવા દેતી. આપણો પોતાનો નિશ્ચય આપણા જીવનમાં ઉતરે નહીં. આ શબ્દ બહુ આમ હું નથી વાપરતો, જીવનમાં ઉતારવું જોઈએ ને આમ તેમ બધું. એટલે આપણો નિશ્ચય બનવો જોઈએ, એ અગત્યનું છે. દ્રઢ નિશ્ચય થાય એટલે ગુરુ સેવા શુશ્રૂષાથી આપણા પ્રતિબંધો જે છે ને એ ક્ષય થાય છે. એટલું તો કીધું અહીંયા કંડિકા દ્વારા. ગુરુ એક જ હતા, ઉપદેશ પણ એક જ પ્રકારે થયો છે, છતાં વિરોચને વિપરીત ગ્રહણ કર્યું અને પુરુષાર્થથી વંચિત રહ્યો. જ્યારે ઇન્દ્રએ આવી રીતે ગુરુ સેવા વગેરે દ્વારા જ્ઞાનમાં સહાયક સાધનોનો આધાર લીધો અને એને ગુરુ સેવાની જે કંઈ આ પ્રતિબંધ છે એનાથી નિવૃત્ત થયા અને આવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું. અને એણે દેવોને પાછું પહોંચાડ્યું, હસ્તાંતરિત પણ કર્યું. એટલે દેવો પણ આ સર્વાત્મ જ્ઞાનને પ્રાપ્ત થયા. ગુરુ આવી રીતે પ્રજાપતિએ આવી રીતે ઉપેક્ષા નથી કરી ઇન્દ્રની ને વિરોચનની. એકવાર સમજાવવાથી ના સમજાય તો અન્ય પ્રકારે સમજાવેલું છે. એ બધું આ યત્ન ગુરુના પક્ષે ઘણો છે. તો આપણે એકવાર હવે ભાષ્ય જોઈ લઈએ આ કંડિકા. ये ते ब्रह्मणि लोके हिरण्य निधिवत बाह्य विषय आसंग अनृतेन अपिहिताः. આ વસ્તુ છે ને દહર વિદ્યાનું કંડિકા છે અથવા તો ભાષ્ય પણ છે. બધા જ કામ્ય પદાર્થો આપણને દહરાકાશમાં જ પ્રાપ્ત છે. સત્યાહ કામાહ અનૃતાપિધાનાહ. આવી રીતે 8-5 જે છે ખંડ, ચોથો કે પાંચમો, એ ખંડમાં આવી રીતે મંત્ર છે, આપણે જોઈ લઈશું એકવાર. એટલે હિરણ્ય નિધિવત, સોનાનો ખજાનો આપણા આંગણામાં જ હોય અને આપણને ખબર ના હોય, રોજ એના ઉપર પસાર થતા હોઈએ, પણ એ સોનાનો ખજાનો ક્યારે ખબર પડે આપણને? કોઈક કહે ત્યારે ખબર પડે. તો એવી જ રીતે બધા હિરણ્ય એટલે જે બ્રહ્મલોકના પદાર્થો છે આપણને અહીં જ પ્રાપ્ત છે. જેમ ખજાનો દટાયેલો છે, પ્રતિબંધિત છે, આપણને એનો લાભ નથી, એવી રીતે દહરાકાશમાં જ ઉપલબ્ધ પદાર્થો કોના વડે ઢંકાયેલા છે? તો અહીં કીધું બાહ્ય વિષય આસંગ અનૃતેન અપિહિતાહ. અપિહિત એટલે ઢાંકણ, અપિધાન એટલે ઢાંકણ. આમાં આવ્યું ને ઈશાવાસ્યમાં, સત્યસ્યાપી હિતમ મુખમ અપિહિતમ એટલે ઢાંકણ. તો અનૃત વડે, અનૃત રૂપી ઢાંકણ વડે એ લોકો ઢંકાઈ ગયા છે. તો કયું અનૃત છે? બાહ્ય વિષય આસંગ. બાહ્ય વિષયોનો આસક્તિ જે છે ને એ જ અનૃત અભિધાન છે. એટલે આસક્તિ જ આપણને બધા વિષયો અપ્રાપ્ત બતાવે છે. બોલો, આ વસ્તુ જે છે ને એ ખરેખર આપણો પોતાનો નિશ્ચય થવો જોઈએ. લાડુ પ્રાપ્ત જ છે, ખાલી એની ઈચ્છા જ આપણને દૂર બતાવે છે.
અજ્ઞાનવશ પોતાને આપણે લાડુથી જુદા માનીએ છીએ અને પછી ઈચ્છા કરીએ છીએ. ઈચ્છા લાડુને અનુપલબ્ધ બતાવે છે. આવી રમત રમે છે અજ્ઞાન. આપણને માગણ જરૂરિયાત વાળો બતાવે છે અજ્ઞાન. એટલે હકીકતમાં અજ્ઞાન લાડુને ઢાંકે છે ને આવું બધું નથી, આપણને લાડુની જરૂરિયાત વાળો બતાવે છે. એટલે અજ્ઞાન અહીં કંઈક કરે છે એવું નથી, અજ્ઞાન અહીં કંઈક કરે છે. અધૂરપ આપણને આવું માગણ બતાવે છે. એટલે માગણને સમર્થન નહીં. આપણે લાડુ ખાવા હોય તો ખાવાનું, પણ માગણને સમર્થન નહીં આપવાનું એમ. અજ્ઞાનવશ આપણે પોતાને જે તે પદાર્થોથી જુદાઈ વાળા માનીએ છીએ અને એટલે જ ઈચ્છા જન્મે છે. ઈચ્છા આપણને અલ્પ, અધૂરો વગેરે બતાવે છે અને વિષયને આપણાથી દૂર બતાવે છે. એટલે કામનું મૂળ જે અજ્ઞાન છે અને આવી રીતે આપણે કામ જ આવે. કામ એશ, ક્રોધ એશ વગેરેમાં પણ સુંદર વિચાર થયો. વિષય, બાહ્ય વિષય આસંગ, એક તો બહાર બતાવે અને એની આસક્તિ જન્માવે આ અજ્ઞાન. એટલે આ અનૃત છે. અનૃત એટલે અજ્ઞાન. અજ્ઞાન વડે ઢંકાયેલા છે બધા કામ્ય પદાર્થો. આપણને એમ કે લાડુ વળી ક્યાં અજ્ઞાન વડે ઢંકાયેલો છે? બરોબર ને? લાડુ અજ્ઞાન વડે ઢંકાયેલો છે ને. અજ્ઞાને આપણને આપણે ભિન્ન બતાવે ને, ઉપલબ્ધ નથી અંદર. બરોબર. એટલે ભિન્ન બતાવે એટલે ઈચ્છા જાગી કે લાડુ વગરનો હું અધૂરો છું. પ્રશ્ન સમજાય છે ને? બરોબર કે નથી સમજ્યા હજી? પ્રશ્ન શું છે? સમજાવો પાછું સમજાવો. હા, એટલે આપણે નિશ્ચય તો કરી શકીએ છીએ કે કોઈ બી વસ્તુ અપ્રાપ્ત જણાતી હોય એ અજ્ઞાનને લીધે છે. હવે વ્યવહારમાં આ વસ્તુ કઈ રીતે આપણે ભણવું તો પડે ને, ડિગ્રી લેવી પડે, ભણતા હોય ને બધું. બધા આટલી બધી નોકરી કરે, ધંધો કરે છે, કશું અપ્રાપ્ત છે એટલે તો કરે છે ને. કશું ખાધા પીધા વગર ક્યાં કશું ચાલવાનું છે? કંઈ બી અપ્રાપ્ત નથી આપણને. નિર્વહન જે છે ઉપાધિના માટે, ઉપાધિને અપ્રાપ્ત હોય બધું, પરંતુ મને અપ્રાપ્ત હોય ને એવું અજ્ઞાન બતાવે છે. એટલે જ મેં કીધું કે અજ્ઞાન બહાર વિષયને કંઈ નથી કરતું, પરંતુ મને અધૂરો, ઉણપવાળો વગેરે બતાવે છે. એટલે મને વિષય મારા કરતાં જુદો લાગે છે. એટલે અજ્ઞાનને લીધે આ બધું જગત સત્ય જણાય છે એવું નથી. એટલે એવું આપણે થોડુંક એ વિચારને ઓછું મહત્વ આપવાનું. અજ્ઞાન મૂળે મારામાં જે છે ને એને દૂર કરવાનું છે. જગતનું અજ્ઞાન આપોઆપ દૂર થઈ જશે. જગતના અજ્ઞાનની એટલે આપણને જે ભિન્ન જણાય છે, સુખ દુઃખ આપનારું જણાય છે, એની ચિંતા આપણે નથી કરવાની એટલી. આપણે અજ્ઞાનનો જે અંશ આપણને તોમ પદાર્થને આવૃત્ત કરે છે એના ઉપર વધારે ભાર આપવાનો છે. એટલે અજ્ઞાન વિષયને અલ્પ બતાવે, આપણના કરતાં જુદો બતાવે અને એની કામના જન્માવે ને બધું આપણને સૌથી પહેલો એ ધર્મી અધ્યાસ વગેરે જે થાય છે આપણને જરૂરિયાત વાળો માગણ વગેરે બતાવે છે. અને એટલે ઉપાધિની બધી જ જરૂરિયાતો, ઉપાધિની બધી જ માગણીઓ, ઈચ્છાઓ બધું જે છે ને એ આપણને આપણામાં પ્રતીત થાય છે જે મિથ્યા છે. ઉપાધિની જરૂરિયાતો ઉપાધિના સ્તરે હશે એને પડકારતું નથી વેદાંત, પણ એ જે આપણામાં બતાવે છે એ અનૃત અભિધાન છે. એટલે એ ખાસ અહીંયા સમજવાનું છે. વેદાંત ક્યાં વિચારણા દ્વારા આપણને લઈ જાય છે એ સમજવાનું છે. સંકલ્પ માત્ર લભ્યાહ તાન લભ્યાહ અનૃત અભિધાનઃ સંકલ્પ માત્ર લભ્યાહ. તો સંકલ્પ માત્રથી જ એ પ્રાપ્ત થઈ શકે એવા છે. દહરાકાશમાં ઉપલબ્ધ
આ ચિત્તાકાશ ચિદાકાશ વગેરે જે બધી છે ને ટર્મિનોલોજી એ આ યોગ વશિષ્ઠમાં ઘણી આવેલી છે. એટલે ભૂતાકાશ એક વસ્તુ છે, ચિત્તાકાશ એક વસ્તુ છે, ચિદાકાશ એક વસ્તુ છે. તો ભૂતાકાશ આપણને દહર વિદ્યામાં પણ ભૂતાકાશ અને ચિત્તાકાશ આ બે વસ્તુઓ છે. તો આપણને લાગે છે કે આ ખુરશી ટેબલ બધું આ ભૌતિક આકાશમાં છે ને, હકીકતમાં એવું નથી. આ ખુરશી ટેબલ બધું દહરાકાશમાં ઉપલબ્ધ છે. એટલે જેટલું આ આકાશ વિશાળ છે ને એટલું જ દહરાકાશ વિશાળ છે. હા, એ રીતે છે ત્યાં. એટલે આ વસ્તુની સત્યતાને થોડીક ઓછી કરી શકીએ છીએ આપણે દહર વિદ્યાની વિચારણા વડે. યસ્માદ એષઃ ઇન્દ્રાય પ્રજા ઇન્દ્રાય પ્રજાપતિના ઉક્ત આત્મા તસ્માત તતઃ શ્રુત્વા. એટલે જે છે ઇન્દ્રએ આવી રીતે પ્રજાપતિ વડે પ્રોક્ત જે આત્મા છે એને સાંભળીને એમની પાસેથી એમનું શ્રવણ કરીને તમ આત્માનમ અદ્યત્વે અપી દેવાહ ઉપાસતે. તો તે આત્માને અત્યારે પણ દેવો ઉપાસે છે. એનું આવી રીતે અનુવિદ્ય વિજાનાતી અન્વેષણપૂર્વક જ્ઞાન કરીને એને જાણે છે. તદ ઉપાસનાચ તેષામ સર્વે ચ લોકાહ અત્તાહ પ્રાપ્તઃ સર્વે ચ કામઃ. એ ઉપાસનાને લીધે જ્ઞાનને લીધે જ આ બધા દેવોને બધા જ લોક અને બધા જ કામની પ્રાપ્તિ થયેલી છે. યદર્થમ હિ ઇન્દ્ર 100 વર્ષાણી પ્રજાપતૌ ઉવાસ. જેના માટે જ ખરેખર ઇન્દ્રએ 101 વર્ષ પ્રજાપતિ પાસે બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કર્યો. તત્ ફલમ પ્રાપ્તમ. એનું ફળ કોને મળ્યું? દેવોને મળ્યું. ઇન્દ્રએ 101 વર્ષ તપશ્ચર્યા કરી અને ફળ કોને મળ્યું? દેવોને મળ્યું. ઇન્દ્રને તો મળ્યું પણ દેવોને પણ મળ્યું. એવી રીતે તદ્યુક્તમ દેવાનામ મહાભાગ્યત્વાદ. દેવો અત્યંત ભાગ્યશાળી છે. નતુ ઇદાનીમ મનુષ્યાણામ અલ્પજીવિતત્વાદ મંદતર પ્રજ્ઞત્વાચ સંભવતી પ્રાપ્ત ઇતિ ઇદમ ઉચ્યતે. એટલે ખાલી આ મહાભાગ્યશાળી દેવોને આવું થાય, આપણને કશું આવું બધું થવાનું નથી એવું કોઈને આશંકા ના થાય. અલ્પ જીવિતત્વાદ. આપણે બધા અલ્પ જીવનવાળા છીએ. 101 વર્ષ તો કોણ જીવવાનું છે? એટલે દેવોના 1 વર્ષ એટલે આપણા 12,000 વર્ષ. એટલે ઇન્દ્રએ 101 કર્યા, સેવા કરી, તો 12,000 ગુણ્યા 101 એવી રીતે સમજવાનું. તો આટલું બધું કંઈથી જીવવાના છીએ? પ્રજાપતિ કંઈક કૃપા કરો એટલે મંદતર પ્રજ્ઞત્વાચ. ઇન્દ્ર તો શું છે? મઘવાનનો અર્થ શું કર્યો? તો મહનીય ગુણોથી સંપન્ન એ મઘવાન ઇન્દ્ર છે. અને આપણી તો પ્રજ્ઞા, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ બધું અલ્પ છે. એવું ક્યાંથી સંભવે? ના ભાઈ, સંભવે. આત્માના મહિમા એવો છે. જેને જાણવાનો છે ને એ એટલો મહાન છે કે એને જાણવાથી બધું મળી જાય. એટલે કંઈ પ્રમાતાના પક્ષે કોઈ એ નથી. પ્રમેય પોતે એટલું મહાન છે ને કે એનાથી બધું જ ફળ પ્રાપ્ત થાય છે. તો સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન ઇદાનીંતનઃ અપી. અત્યારના આપણે બધા, આપણી બાદ બાકી નહીં કરવાની. ઇદાનીંતનઃ એટલે આપણે બધા અત્યારે જે ભણી રહ્યા છીએ ને એ જ બધા સર્વલોક અને સર્વ કામની પ્રાપ્તિ થઈ જ શકે છે. સૌ કયો આત્મા છે? ઇન્દ્રાદિવત યહ તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતી. તો ઇન્દ્રની જેમ જે આ આત્માને અનુવિદ્ય વિજાનાતી, આ અનુવિદ્ય શ્રવણ મનન નિધિધ્યાસન પૂર્વક આવી રીતે ઓળખી લે છે. સામાન્ય કિલ પ્રજાપતિ ઉવાચ અતઃ સર્વેષામ આત્મજ્ઞાનમ તત્ફલ પ્રાપ્તિશ્ચ તુલ્યા એવ ભવતી ઇત્યર્થઃ. એટલે બધાને આત્મજ્ઞાનનું ફળ તો સમાન જ મળે. ઇન્દ્રને જે મળ્યું, દેવોને જે મળ્યું, અને અત્યારે આપણે જાણીએ તો આપણને પણ એ જ પ્રમાણે ફળ મળે છે. દ્વિર્વચનમ પ્રકરણ સમાપ્ત્યર્થમ. તો પ્રજાપતિ વિદ્યા જે છે એ અહીંયા સંપન્ન થાય છે. હવે ખીલકાંડ છે. ખીલકાંડ એટલે થોડી ઉપાસના હોય, થોડોક કંઈક ઉપદેશ હોય અને થોડી પ્રાર્થના હોય, એટલે ખીલકાંડ વગેરે કહેવાય છે. તો વધ્યું ઘટ્યું શાક, જેમ આપણે ખીચડીમાં ભાતમાં કે કંઈક બધું નાખી દઈએ એવી રીતે આમ વધ્યું ઘટ્યું કંઈક કહેવાનું બાકી હોય ને એ બધું ખીલકાંડમાં કહેવામાં આવે. આમ બધું હોળ કરીને ખાઈ જઈએ છેલ્લે આમ એવી રીતે. તો આપણે બોલીએ આ ઓલું વૈદિક બેસણું જે બુક બનાવીને એમાં આ વસ્તુ ઉમેરી દીધી છે મેં. હવે આ સુંદર આવે જે 4 ઈશાવાસ્યના મંત્રો છે છેલ્લા, એવી જ રીતે આને પણ સમજી શકાય.
શ્યામાત છબલમ પ્રપદ્યે શબલાત શ્યામમ પ્રપદ્યે અશ્વ ઇવ રોમાણી વિધૂય પાપમ ચંદ્ર ઇવ રાહોઃ મુખાત પ્રમુચ્ય ધૂત્વા શરીરમ અકૃતમ કૃતાત્મા બ્રહ્મલોકમ અભિસંભવામી અભિસંભવામી ઇતિ. તો શ્યામાત શબલમ પ્રપદ્યે. શ્યામ એટલે અહીંયા દહરાકાશ, એવો અર્થ અહીંયા એવો છે દહરાકાશમાં, અને શબલ એટલે બ્રહ્મલોક. એ શબલ બ્રહ્મ આપણે માયા સહિતનું બ્રહ્મ વગેરે પણ કહેવાય છે, સગુણ બ્રહ્મ. તો શબલ બ્રહ્મ એટલે બ્રહ્મલોક, જે શબલ છે, શ્વેત છે, સફેદ છે, અને દહરાકાશમાં શું થોડું અજ્ઞાન વગેરે છે એટલે એને શ્યામ કીધેલું છે. એટલે દહરાકાશમાંથી હું આવી રીતે બ્રહ્મલોકને પ્રાપ્ત થઉં. તો હૃદયસ્થ જે કંઈ છે હું વિશેની ઓળખ, એને હું અહીંયા થોડીક પ્રાર્થના અંત પ્રયાણ કાળ વાળી લાગે આપણને. એટલે અત્યારે મારામાં જે કંઈ પણ આવી રીતે અંધકાર અજ્ઞાન વગેરે રહેલું હોય તો એને હું એમાંથી નીકળીને શબલ બ્રહ્મને, જે જ્યોતિર્મય સ્વરૂપ છે બ્રહ્મલોકને વગેરેને પ્રાપ્ત થવું. હવે શબલાદ શ્યામમ પ્રપદ્યે, એટલે શબલાદ એટલે ઓલું સગુણ બ્રહ્મ, જે શ્વેત એટલે કે નિષ્પાપ બ્રહ્મલોક છે, એનાથી હું આ દહરને, અજ્ઞાનવાળા દહર બ્રહ્મલોકને પ્રાપ્ત થયો છું. પ્રપદ્યે એટલે પ્રાર્થના કરે છે, લોટ, કે હું પ્રાપ્ત થઉં, એ ભગવાન કૃપા કરો એમ. અને અહીંયા જે બીજી લીટી છે શબલાત શ્યામમ પ્રપદ્યે એટલે પ્રાપ્તવાન અસ્મિ, પ્રાપ્ત થયો હતો. એટલે પ્રપદ્યેનો અર્થ એ વખતે ભાષ્યકાર લખશે પ્રપન્નવાન, એટલે કે ભૂતકાળનું રૂપ એમ, કે શબલાત શ્યામમ પ્રપન્નવાન અસ્મિ, એટલા માટે હું બ્રહ્મલોકમાંથી, જેમ કે અગ્નિનો તણખો છૂટો પડે એવી રીતે બ્રહ્મલોકમાંથી જ આવી રીતે અહીંયા આ ઉપાધિમાં પ્રાપ્ત થયો છું. અને માટે હવે હું મારા હકથી કહું છું કે આવી રીતે આ શ્યામમાંથી શબલને હું પ્રાપ્ત થઉં. એ કઈ રીતે? અશ્વ ઇવ રોમાણી વિધુએ પાપમ. જેમ ઘોડો હોય, પોતાની જે કેશવાળી કે ગમે તે કંઈક ધૂળ વગેરે લાગેલી હોય શરીર ઉપર, આમ હણહણે ને બધી ધૂળને ખંખેરી નાખે, એવી રીતે હું પાપને, જે કંઈ પણ પાપ હોય ને મારામાં, એ બધાને ખંખેરી નાખું. વિધુએ ધોઈ નાખું, ખંખેરી નાખું, કર્મ ઉપાસના વગેરેના બળે. એ પ્રમાણે પ્રાર્થના છે. ચંદ્ર ઇવ રાહોઃ મુખાત પ્રમુચ્ય. તો ચંદ્ર જેવી રીતે રાહુના મુખમાંથી આવી રીતે મુક્ત થાય છે, એવી જ રીતે ધૂત્વા શરીરમ, આ સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે જે છે એને ધોઈને, એનાથી મુક્ત થઈને અકૃતમ કૃતાત્મા, અકૃત હોવા છતાં પણ, અને અકૃતમ કૃતાત્મા, અકૃતમનો અર્થ અહીંયા કરેલો છે કૃતકૃત્ય બનીને નિત્ય. હા, એટલે આત્મા જ કરેલો છે. હા, નિત્ય શું છે? નાસ્ત્ય કૃત કૃતેન, મુંડકોપનિષદમાં જે કીધું છે એ પ્રમાણે અકૃતમ કૃતાત્મા, એટલે કૃતાત્મા બનવું, મારી કૃતકૃત્ય થઈ જવું, કંઈ બાકી ના રહે. બસ હવે જીવનમાં બધું થઈ જાય ને, એવી આ ઉપાસનાનો મંત્ર છે. છેલ્લે આપણે આનો જપ પણ કરવાનો હોય એવી રીતના કરનારા લોકો છે. એટલે હું કૃતકૃત્ય થઈ જઉં. અકૃતમ બ્રહ્મલોકમ અભિસંભવામી. અકૃત એટલે જે નિત્ય છે એવા બ્રહ્મલોકને હું પ્રાપ્ત થઉં. અભિસંભવામી, પ્રાપ્ત થઉં. તો હવે સગુણ બ્રહ્મ ઉપાસકની આ પ્રાર્થના છે. પ્રયાણ કાળે નમ્ર પ્રાર્થના એ કરે છે, ઈશાવાસ્યના 4 મંત્રોની જેમ. દહરાકાશમાં એ 8 ગુણ વિશિષ્ટ, અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો, જે કીધા હતા 8 લક્ષણો સત્યકામ સત્ય સંકલ્પવાળા, એની એ અહીંયા ધ્યાન કરે છે. અને પછી એને અરજ કરે છે, ઈષ્ટ દેવતાને, સગુણ બ્રહ્મને અરજ કરે છે, હે નાથ, દેહ વિદાય પછી મારી શુક્લ ગતિ થાય. શ્યામાત છબલમ પ્રપદ્યે એટલે મારી શુક્લ ગતિ થાય. બ્રહ્મલોકને જઈને બ્રહ્મલોકમાં જવું, બ્રહ્માજી પાસે બધું જ્ઞાન, આ પ્રજાપતિ વિદ્યા વગેરે પ્રાપ્ત કરવું, અને પછી મોક્ષ મેળવું, મારી ક્રમ મુક્તિ થાય, એવી અહીંયા પ્રાર્થના છે. શ્યામ એટલે અંધકાર અને શબલ એટલે જ્ઞાન, પ્રકાશ, એવો અહીંયા અર્થ છે. એટલે શ્યામાત શબલમ પ્રપદ્યે એટલે એ પ્રમાણે અર્થ કરેલો છે.
અજ્ઞાની લોકો બ્રહ્મને જાણતા નથી, માટે એમને આવી રીતે શ્યામ કીધેલું છે. અજ્ઞાનને જ અહીંયા શ્યામ કીધું છે. કેમ ગયું? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે નિશા છે સામાન્ય લોકો માટે, એટલે એમાં જ્ઞાની જાગે છે. એટલે શું છે? જ્ઞાની જેને જાણે છે એને નિશા તરીકે અજ્ઞાનીઓ જુએ છે. એટલે બહિર્મુખ હોવાને લીધે જ હૃદયસ્થ પરમાત્મા અંધકારમય છે. શ્યામ શેના માટે છે? આપણે દહરાકાશ વગેરે હૃદયસ્થ જ પરમાત્મા જે છે, છતાં પણ અજ્ઞાનરૂપી અંધકાર કીધેલો છે ત્યાં હૃદયમાં. કેમ? કારણ કે આપણે બહાર એને શોધીએ છીએ, બહિર્મુખ બનેલા છીએ. એટલે બહિર્મુખ હોવાથી જ આપણને આ શ્યામ બ્રહ્મલોક કીધેલો છે. અને શબલ બ્રહ્મલોક એટલે કે જ્યાં આવી રીતે બ્રહ્મ જ્ઞાન હોય એને શબલ બ્રહ્મલોક કહેવાય. તો પાપ નિર્ધૂત કરીને હું પુણ્યોને કમાવું. એટલે ઘોડો હણહણીને પોતાના શરીરની ધૂળ ખંખેરે એવી રીતે પાપને હું ખંખેરી નાખું આ મંત્રની ઉપાસના વડે, આ મંત્રના જપ વડે, ઉપાસના વડે હું આવી રીતે પાપને ખંખેરી નાખું અને રાહુની જેમ આ પાપના સકંજામાંથી મુક્ત થઈ જવું. ધૂત્વા શરીરમ એવું એક શબ્દ છે. એટલે સ્થૂળ શરીરને છોડી દઈને, એટલે કે પ્રારબ્ધના અંતે કૃતાત્મા થવું, શુદ્ધ થવું, કૃતકૃત્ય થવું, પાપ મુક્ત થવું, સંસ્કૃતાત્મા થવું અને નિત્ય એવા બ્રહ્મલોકને હું પ્રાપ્ત કરું. તો આવો એક ખીલકાંડનો મંત્ર છે. એકવાર ભાષ્ય આપણે શબલ બ્રહ્મ એટલે બ્રહ્મલોક, સગુણ બ્રહ્મ. હા, શ્વેત, કે જ્યાં પરમાત્માનું સ્પષ્ટ દર્શન છે. તો કઠોપનિષદમાં એક મંત્ર હતો, છાયારીવરો બ્રહ્મલોકે, દરેકની, એટલે કે બ્રહ્મલોકમાં પરમાત્મા દર્શન કેવું હોય, આ લોકમાં પરમાત્મા દર્શન કેવું હોય, આમ અરીસા પર ધૂળ જામી ગઈ હોય એવું હોય, ક્યાંક એવું, એમ 3-4 લોકનું ત્યાં એવી રીતે વર્ણન છે. છાયા તપયો ઇવ બ્રહ્મલોકે. તો જેમ પ્રકાશ અને અંધકાર સ્પષ્ટપણે આપણે જાણી શકીએ છીએ ને, એવું બ્રહ્મલોકમાં પરમાત્મા દર્શન હોય કે સ્પષ્ટપણે આપણને ખબર પડે કે આ પરમાત્મા છે. એવી રીતે એનું આગળનું શું લીટી હતી ખબર નથી, પણ છાયા તપયો હોય એવો બ્રહ્મલોકે. તો શ્યામાત શબલમ પ્રપદ્ય ઇત્યાદિ મંત્ર મંત્રામનાય. આમનાય એટલે વેદ આજ્ઞા છે. આમનાયનો અર્થ અહીં શું? પવિત્ર કરને વાલા હે. એ તો બરોબર, એ તો પાવનનો અર્થ કર્યો. પણ આમના એટલે વેદ આજ્ઞા. સત્યમ વદ એને આમના કહેવાય. જે વેદની આજ્ઞા છે એને આમના કહેવાય. આમના યસ્ય ક્રિયાર્થત્વાત આનર્થક્યમ અતદર્થાનામ. બ્રહ્મસૂત્રમાં બહુ આવ્યું. આમનાય એટલે વેદ મંત્ર, વેદની વિધિ વિધાન વગેરે. તો મંત્રામનાય પાવન જપાર્થ ધ્યાનાર્થ વા. તો જપ માટે કે ધ્યાન માટે આ મંત્ર છે. શ્યામ ગંભીર વર્ણ શ્યામ ઇવ શ્યામ હાર્દમ બ્રહ્મ. તો શ્યામનો અર્થ હૃદય હાર્દ બ્રહ્મ, કે જ્યાં પરમાત્મા તત્વ એટલું સ્પષ્ટ નથી પ્રકાશતું. હું રૂપે પરમાત્મા તત્વ પ્રકાશે છે, પણ કામી, ક્રોધી, સંસારી ધર્મો વાળું આપણને લાગે છે. એટલે હાર્દમ બ્રહ્મ અને શ્યામ કીધેલું છે. અત્યંત દુરવગાહ્યત્વાત તદ હાર્દમ બ્રહ્મ. એટલે અત્યંત દુરવગાહ્ય છે અને માટે એ હૃદયાકાશનું બ્રહ્મ શ્યામ છે. ધ્યાનેન તસ્માત શ્યામાત શબલમ પ્રપદ્યે. તો ધ્યાન દ્વારા હું શ્યામથી શબળમાં આવી રીતે પ્રાપ્ત થવું. શબલૈવ શબલ અરણ્યાદિ અનેક કામ મિશ્રત્વાત. એટલે શબલ બ્રહ્મ સંપૂર્ણ કામ્ય પદાર્થોથી ભરેલો છે, યુક્ત છે. બધા જ કામ્ય પદાર્થો જે છે બ્રહ્મલોકમાં ઉપલબ્ધ છે, એટલે શબલ કીધો છે. શબલ એટલે અરણ્યાદિ અનેક કામ મિશ્રત્વાત. આવી રીતે અર્થ કરેલો. અરણ્યનો અર્થ ખબર નથી. ચાલો જોઈ લઈએ આગળ, ટીકામાં જોવું પડશે. શાબલ્યમ તમ બ્રહ્મલોકમ શબલમ પ્રપદ્યે મનસા. તો મન વડે શરીર પાર્થ ઉર્ધ્વમ. તો આ શરીર છૂટી જવાનું છે, દેહ વિદાય થાય પછી હું એ શબલ બ્રહ્મને પ્રાપ્ત થવું. યસ્માદહમ શબલાદ બ્રહ્મલોકાદ નામરૂપ વ્યાકરણાય શ્યામમ પ્રપદ્યે હાર્દમ ભાવમ પ્રપન્ન અસ્મિ.
કારણ કે હું શબલ બ્રહ્મમાંથી જ આવી રીતે પરમાત્માએ પ્રવેશ કર્યો. અહમ શું છે? અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય. કારણ કે શબલ બ્રહ્મ પરમાત્માએ જ જાણે કે આ દેહમાં પ્રવેશ કરેલો છે. નામ રૂપ વ્યાકરણાય. સબલ એટલે પ્રકાશ. હે? પ્રકાશ સમજવાનું સબલ સબલ. શબલ બ્રહ્મ એટલે પરમાત્મા. તો તમે તો પ્રકાશ કયો કઈ. હા, એટલે પરમાત્મા એમ. શબલ એટલે શ્વેત અથવા તો જ્ઞાન. ડિક્શનરી મિનિંગ થાય એટલે અહીંયા શબલ બ્રહ્મ એટલે બ્રહ્મલોક અથવા તો પરમાત્મા એમ. અને શ્યામ એટલે અત્યારે હું મને જે જાણું છું ને ઋષિ તરીકે, ઋષિ વગેરે, એને શ્યામ બ્રહ્મ કહેવાય. કારણ કે ઋષિ ચૈતન્ય કેવું મને જણાય છે? આવું કરતા ભોગતા સંસારી ધર્મો વાળું, એટલે એને શ્યામ બ્રહ્મ કીધું. મારે જાણવાનું છે કે પ્રાપ્ત કોને કરવાનું છે? અહીંયા ઉપાસનાનો અર્થ છે, ખીલકાંડ છે. એટલે કે મારે મારા ઈષ્ટ દેવતાને પ્રાપ્ત કરવા. જે આપણા ઈષ્ટ હોય ને એ શબલ બ્રહ્મ. શબલ બ્રહ્મ એટલે માયા સહિતનું બ્રહ્મ, સગુણ સોપાધિક બ્રહ્મ. પણ અહીંયા શબલનો અર્થ શું છે? દરેકમાં કોન્ટેક્સ પ્રમાણે જુદો થાય. એવી રીતે કે જ્યાં પરમાત્મા તત્વ અત્યંત સ્પષ્ટતયા પ્રકાશતું હોય કે જ્ઞાન હોય એમ. એટલે કે અત્યારે હું ચૈતન્ય મને આવી રીતે આ ઉપાધિવાળો ધર્મોવાળો જણાવું છું, તો જ્યારે મારી ઉપાસના આવી રીતે દ્રઢ થાય ત્યારે મને હું કેવો જણાય? મારી જે ઈષ્ટ દેવતા હોય ને એવો કૃષ્ણ રૂપે હું જણાય. અહંગ્ર ઉપાસના કરીએ આપણે તો આપણને હું કેવો જણાય? આપણા ઈષ્ટ દેવતા જેવું. એટલે શ્યામ બ્રહ્મદેવ શબલ બ્રહ્મને પ્રાપ્ત થવું ઉપાસના દ્વારા, એવી અહીંયા પ્રાર્થના છે ખાલી. હા, શ્યામમ પ્રપદ્યે. કારણ કે હું તો એ પરમાત્માએ જ પ્રવેશ કરેલો, એટલે પરમાત્મા જ મારો મૂળ સ્વભાવ છે અને એને લીધે આને પ્રાપ્ત થયો છું. અને માટે હું મારા જે ઈષ્ટ દેવતા છે એને પ્રાર્થના કરું છું કે હવે હું એ તમારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત થવું. અતઃ તમ એવ પ્રકૃતિ સ્વરૂપમ આત્મનઃ શબલમ પ્રપદ્યે. શબલ બ્રહ્મ એ આપણું જ મૂળ સ્વભાવ છે, પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ છે, સ્વરૂપ છે આત્માનું. તો એને હું પ્રાપ્ત થવું. કથમ શબલમ બ્રહ્મલોકમ પ્રપદ્યે ઇતિ ઉચ્યતે. અશ્વ ઇવ સ્વાની લોમાની વિધુય. તો અશ્વ જેવી રીતે કંપન કરે અને શ્રમમ પામસ્વાદી પરસેવો વગેરે જે છે એને આવી રીતે રોમતઃ અપનીય પોતાના રૂવાડામાંથી પરસેવાના ટીપાને વગેરેને કેવી રીતે ધૂળ અને પામસું એટલે રજકણ, તો રજકણ છે, ધૂળ છે વગેરેને આવી રીતે દૂર કરી નાખે અને નિર્મળ થઈ જાય, ખંખેરી નાખે. અને એવી જ રીતે હાર્દ બ્રહ્મ જ્ઞાનેન વિધુય. દહરાકાશનું જે બ્રહ્મ છે એ હકીકતમાં આ કરતા ભોગતા સંસારી ધર્મોવાળું નથી. અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વગેરે ગુણો જે છે ને એના સહિતનું છે. એટલે એ હાર્દ બ્રહ્મ વિજ્ઞાન વડે વિધુએ પાપમ પાપને ધોઈ નાખું. ધર્માખ્યમ ધર્મ અને ધર્મ બંને આ પાપ જ છે. ચંદ્ર ઇવ રાહુ ગ્રસ્તમ. તો ચંદ્ર જેવી રીતે રાહુથી ગ્રસ્ત થાય અને એમાંથી મુક્ત થાય અને ભાસ્વરઃ ભવતી અને પાછો પ્રકાશે, એવી રીતે મારા બધા પાપ જે છે એને હું ધોઈ નાખું. શરીર જે સર્વ અનર્થ જે છે, સર્વ અનર્થ આશ્રયમ ઇહૈવ. આ શરીરને અહીંયા જ હું આવી રીતે ઉપાસનાના બળે છોડીને ઇહૈવ ધ્યાનેન કૃતાત્મા, ધ્યાન વડે હું કૃતાત્મા કૃતકૃત્ય થઈ જવું. સન અકૃતમ બ્રહ્મ નિત્યમ બ્રહ્મલોકમ અભિસંભવામી. નિત્ય બ્રહ્મલોકને હું પ્રાપ્ત થવું. શું છે ઓલું ગોપી ગીતમાં પદવીમ સખેતે વગેરે જે શ્લોક છે ને, ધ્યાનેન યામ પદવીમ સખેતે. અહીં ને અહીં જ અમે હે કૃષ્ણ, જો તમે પ્રગટ નહીં થાવ, જ્યારે કૃષ્ણ ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યારે આ પ્રાર્થના કરે છે, અહીં ને અહીં તમે ભગવાન પ્રગટ નહીં થાવ તો ધ્યાનેન યામ પદયો પદવીમ સખેતે. એટલે કે અમે તમારા એ ચરણને આવી રીતે ધ્યાન વડે પ્રાપ્ત થઈ જઈશું. તો એવું ગોપી ગીતમાં પણ કીધેલું જ હતું. તો અહીંયા પણ એ જ રીતે હાર્દ બ્રહ્મ અપહત પાપમાં વગેરે જે છે એને હું આવી રીતે એ ધ્યાન કરીને શબલ બ્રહ્મને અહીં જ અત્યારે જ પ્રાપ્ત થઈ જવું. પ્રપદ્યે એટલે એ પ્રમાણે અર્થ કરેલો છે. હવે એક છેલ્લો 15મો ખંડ બાકી છે. આકાશવાળી કંડિકા 15મો અને 14મો ખંડ બાકી છે. બરોબર, 14મો અને 15મો એક એક મંત્ર છે. હવે એટલે આવતી વખતે જોઈ લઈશું. આવતા ગુરુવારે તો ગુરુ પૂર્ણિમા છે એટલે સોમવારે મળીશું. બરોબર.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.